હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો પાછા આવી ગયા હતા તેના ત્યાં. ચલો સ્ટડી કરવા માટે બેટા, હે ને? વેકેશન પૂરું થયું, હવે ઇટ્સ અ ટાઈમ ફોર સ્ટડી. ઓકે, તો આજે આપણે ચેપ્ટર નંબર 5નું જે બાકીના ટોપિક્સ છે એ ભણવાના સ્ટાર્ટ કરીએ. ક્લિયર? હજુ ચેપ્ટર નંબર 5 20% જ પૂરું થયું છે, હજી 80% બાકી છે બેટા. આ ચેપ્ટર મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. જો તમે ઇન્ટરેસ્ટ લેશો ને તો બહુ સરસ મજા આવશે તમને ભણવામાં. સમજ પડી? જે ધ્યાન રાખે છે અને જે ડેલીનું ડેલી કામ કરે છે, લખી લખીને મોડે કરે છે, એને જ આ ચેપ્ટર આવડે. મેં તમને પહેલે જ દિવસે કીધું હતું જ્યારે મેં ચેપ્ટર સ્ટાર્ટ કરતું ત્યારે કે ભાઈ જેનેટિક્સનું આ ચેપ્ટર નંબર 5 નીટની અંદર આમાંથી 5 MCQ આવે છે બેટા. બરાબર છે? ક્લિયર? થોડું વિચારવું પડે આ ચેપ્ટર વિશે, કરવું જ પડે. બહુ સરસ ચેપ્ટર છે દીકરા. ઓકે, તો આપણે શું ભણી ગયા હતા બિફોર વેકેશન? યાદ કરો, શું ભણ્યા હતા? કે ભાઈ મેન્ડલ નામનો એક વૈજ્ઞાનિક હતો, હે ને બેટા? એણે શેના પર પ્રયોગો કર્યા હતા? વટાણા પર પ્રયોગ કર્યા હતા. વટાણાનું નામ શું હતું? વૈજ્ઞાનિક નામ બોલો તો બેટા. યસ, પીસમ સટાઇવમ હતું. વેરી ગુડ. વટાણાના કેટલા લક્ષણોનો એણે અભ્યાસ કર્યો હતો? તો વટાણાના 7 વિરોધાભાસી લક્ષણનો અભ્યાસ કર્યો હતો. પછી એક મસ્ત પ્રયોગ ભણ્યા હતા, એક સંકરણનો પ્રયોગ. યાદ આવ્યો? યસ, ઊંચા છોડ, નીચા છોડ. બરાબર છે? એના વિશે આપણે ભણ્યા હતા. એનું સંકરણ કરાવ્યું હતું, પ્રથમ પેઢી ઉત્પન્ન કરાવી હતી, પછી એક્ટિવ પેઢી એટલે કે બીજી પેઢી પણ ઉત્પન્ન કરાવી હતી. યાદ આવ્યું? એના ઉપરથી 2 નિયમો આપ્યા હતા. બોલો કયા નિયમો? ચલો આન્સર આપો. વેકેશનમાં તૈયારી કરી હશે, હે ને? કયા 2 નિયમો આપ્યા હતા? પ્રભુતાનો નિયમ, બરાબર છે? કેપિટલ ટી પ્રભાવી, સ્મોલ ટી પ્રચ્છન્ન. યાદ આવ્યું? અને બીજો વિશ્લેષણનો નિયમ, કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે જોડમાં રહેલા જનીનો છૂટા પડે છે. બરાબર છે? દરેક જન્યુમાં જોડમાં રહેલા જનીનો પૈકી ફક્ત એક જ જનીન દાખલ થાય છે. આ બધું અત્યાર સુધી આપણે ભણી ગયા છે. પછી શું ભણાયું હતું? પ્યુનેટ સ્ક્વેર, ચેકરબોર્ડ પદ્ધતિ, પ્યુનેટ સ્ક્વેર. બરાબર છે? કયા વૈજ્ઞાનિકે આપી હતી આ પદ્ધતિ? બોલો તો. યસ, રેજિનાલ્ડ પ્યુનેટ. હા ને બેટા? રેજિનાલ્ડ સી પ્યુનેટ નામનો બ્રિટિશ વૈજ્ઞાનિક હતો. એણે આ ચેકરબોર્ડ પદ્ધતિ, પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ આપી હતી. ક્લિયર બેટા? ઓકે, આજે આપણે ભણીશું મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ. બરાબર છે? મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ ઓલરેડી આપણે ભણી ગયા. હવે એક સંકરણના પ્રયોગની વ્યાખ્યા શું હતી? યાદ કરો. ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને મેન્ડેલે જે પ્રયોગ કર્યા હતા એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. બરાબર છે? એ પ્રયોગમાં કયું લક્ષણ ધ્યાનમાં રાખ્યું હતું? વટાણાના છોડની ઊંચાઈ. યાદ આવ્યું? હે ને? મેન્ડેલે 2 છોડ લીધા હતા. ઊંચા છોડ કેપિટલ ટી, નીચા છોડ સ્મોલ ટી. ક્લિયર? ઓકે, અને આખો પ્રયોગ કર્યો હતો એટલે એને એક સંકરણનો પ્રયોગ કર્યો. અહીં હેડિંગ શું છે દીકરા? દ્વિસંકરણનો પ્રયોગ. દ્વિ એટલે 2. કે અહીં મેન્ડેલે વટાણાના છોડમાં કેટલા લક્ષણોને ધ્યાનમાં રાખ્યા? 2 લક્ષણોને. કે ભાઈ વટાણાના છોડમાં 2 લક્ષણોના વારસાગમનને ધ્યાનમાં રાખ્યો અને પ્રયોગ કર્યો. તેથી આ પ્રયોગને દ્વિસંકરણનો પ્રયોગ કહે છે. બોર્ડની પરીક્ષામાં તે અલગ અલગ રીતે પૂછાય છે, જેમ કે 2 જનીનોનું વારસાગમન. બરાબર છે? કાં તો આ રીતે પણ પૂછાય કે મેન્ડેલનો વટાણા પર 2 ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પરનો પ્રયોગ વર્ણવો. ગમે તે રીતે પૂછાય. બરાબર છે? આ તમને આવડવું જ જોઈએ. બહુ સરસ પ્રયોગ છે, જોરદાર, ઇન્ટરેસ્ટિંગ, મજા આવશે. રિયલી આજે તમને આનંદ થશે ને મને આનંદ થશે. બરાબર છે? આ દ્વિસંકરણનો પ્રયોગ સમજાવીને. ઓકે, તો પહેલાં પહેલી આપણે વ્યાખ્યા જોઈએ. શું થાય વ્યાખ્યા? ઓલરેડી મેં તમને કહી દીધી છે દીકરા, કે 2 લક્ષણોના વારસાગમનને ધ્યાનમાં રાખી યોજાતા સંકરણને દ્વિસંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. કેટલા લક્ષણ? 2 લક્ષણ. સમજ પડી ગઈ? ક્લિયર? કે 2 લક્ષણો પિતૃમાંથી તેમની સંતતિમાં એટલે કે એની પ્રથમ પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે?
અને પ્રથમ પેઢીમાંથી એની બીજી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે, બરાબર છે, એ આપણે અહીંયા જોવાનું છે. વ્યાખ્યા બીજી વાર સમજાવી દઉં છું, ધ્યાન આપો ભાઈ. કે ભાઈ બે લક્ષણોના વારસાગમનને ધ્યાનમાં રાખીને યોજાતા સંકરણને દ્વિસંકરણનો પ્રયોગ કહે છે. ક્લિયર? વટાણાના છોડના કયા બે લક્ષણો ધ્યાનમાં રાખ્યા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક લક્ષણ હતું બીજનો આકાર, બરાબર, જ્યારે બીજું લક્ષણ હતું બીજનો રંગ, બરાબર છે. વટાણાના છોડમાં 7 વિરોધાભાસી લક્ષણની જોડીઓ છે. યાદ કરો, કેટલા? 7 વિરોધાભાસી લક્ષણની જોડીઓ છે. તે પૈકી અહીં 2 લક્ષણોને મેન્ડલે ધ્યાનમાં રાખ્યા. એ લક્ષણો હતા બેટા બીજનો આકાર. વટાણાના બીજનો આકાર ગોળ પણ હોઈ શકે, રાઉન્ડ. ઓકે, ગોળ એટલે રાઉન્ડ. અથવા તો એ બીજનો આકાર ખરબચડો પણ હોઈ શકે. ખરબચડો એટલે કેવો? આવું બેટા, બરાબર. ગોળ બીજ વાળા વટાણા, ખરબચડા વટાણા. સમજ પડે છે? વેરી ગુડ. તો ગોળ બીજ, ગોળ એટલે રાઉન્ડ, તો ગોળ બીજ ઉત્પન્ન થવા માટે જવાબદાર જનીનો કયા? કેપિટલ આર, કેપિટલ આર. યાદ રાખવું, આ જનીનો પ્રભાવી જનીનો છે, પ્રભાવી લક્ષણ માટે જવાબદાર છે. પ્રભાવી એટલે શું? બોસ. મેં તમને કીધું હતું કે ભાઈ એક ઓફિસમાં બોસ છે અને પ્યુન છે. જ્યાં સુધી બોસ હશે ને ત્યાં સુધી પ્યુનનું કંઈ જ નહીં ચાલે. મેમ જેવા બોસ નહીં હોય એટલે પ્યુન રાજા બની જશે, પૈસાએ બની જશે. સમજ પડી ગઈ? ક્લિયર? તો અહીંયા બીજનો આકાર ગોળ, એના માટે જવાબદાર જનીનો કયા? કેપિટલ આર, કેપિટલ આર. આ લક્ષણ કેવું છે? પ્રભાવી લક્ષણ છે. મતલબ મોટા ભાગના વટાણામાં બીજનો આકાર ગોળ હોય છે, પ્રભાવી લક્ષણ છે, બોસ છે, બરાબર છે. જ્યારે કેટલાક વટાણાના છોડમાં બીજનો આકાર કેવો હોય છે? ખરબચડો હોય છે, બરાબર છે. ખરબચડા માટે જવાબદાર જનીનો સ્મોલ આર આર, બરાબર છે. સમજ પડી ગઈ? ઓકે. અહીંયા જે કેપિટલ લીધા હોય પ્રભાવીમાં, બરાબર, પ્રચ્છન્નમાં એને જ સ્મોલ લેટરમાં લઈ લેવાના, બરાબર છે. ધ્યાન રાખવું, અહીં કેપિટલ આર આર છે, અહીં સ્મોલ આર આર છે. ક્લિયર? જાતે આ બદલવું નહીં. ક્લિયર આટલું? વેરી ગુડ. કે બીજના આકાર માટે પ્રભાવી લક્ષણ ગોળ અને જવાબદાર જનીન કેપિટલ આર આર. જ્યારે બીજનો આકાર ખરબચડો, કયું લક્ષણ કહેવાય? પ્રચ્છન્ન લક્ષણ. અને એના માટે જવાબદાર જનીનો છે સ્મોલ આર આર, બરાબર છે. આપણે એક લક્ષણ મળે. હવે બીજું લક્ષણ છે બીજનો રંગ. બીજનો રંગ પીળો પણ હોઈ શકે, લીલો પણ હોઈ શકે. પીળો રંગ એનું પ્રભાવી લક્ષણ છે, બરાબર. પીળો એટલે યેલો, અને એના માટે જવાબદાર જનીનો છે કેપિટલ વાય, કેપિટલ વાય. ક્લિયર બેટા? ઓકે, સારું. હવે વટાણાનો છોડ છે, બરાબર છે. એના બીજનો રંગ કેવો છે બેટા? લીલો, બરાબર. આ કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન લક્ષણ છે. કેવું લક્ષણ દીકરા? પ્રચ્છન્ન લક્ષણ છે. ઓકે, લીલા રંગનું બીજ, પ્રચ્છન્ન લક્ષણ, અને જવાબદાર જનીનો સ્મોલ વાય વાય. ક્લિયર? ઓકે. તમને પરીક્ષામાં પૂછે, શું પૂછે? મસ્ત એમસીક્યુ કહો, મસ્ત એમસીક્યુ. ધ્યાન આપો કે મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગમાં વટાણાના છોડના કયા 2 લક્ષણો ધ્યાનમાં લીધા હતા? તો 2 લક્ષણો કયા? એક બીજનો આકાર, બીજું બીજનો રંગ. જો એવું પૂછે કે વટાણાના છોડમાં કયા 2 પ્રભાવી લક્ષણો હતા, તો પ્રભાવી લક્ષણ પૂછે તો ગોળ આકારનું બીજ પ્રભાવી લક્ષણ અને પીળા રંગનું બીજ પ્રભાવી લક્ષણ. એવું પૂછે કયા 2 પ્રચ્છન્ન લક્ષણો હતા, તો જવાબમાં શું આપીશું દીકરા? ખરબચડો આકાર, બરાબર, પ્રચ્છન્ન લક્ષણ, અને લીલા રંગની શીંગ એ પણ કેવું? લીલા રંગનું બીજ એ પણ કેવું? પ્રચ્છન્ન લક્ષણ. સમજ પડી? પ્રશ્ન કેવો પૂછેલો છે એ પ્રમાણે જવાબ આપવો. ક્લિયર? વ્યાખ્યા દરેકને ક્લિયર? યસ, ક્લિયર. બરાબર છે. કયા 2 લક્ષણો લીધા એ પણ ક્લિયર. હવે ચલો આપણે દ્વિસંકરણ કરાવી દઈએ, મજા આવશે. ચલો. તો અહીં મેન્ડલે પી પેઢી, પી ફોર પેરેન્ટ, પિતૃ પેઢી, શું કહેવાય એને? પિતૃ પેઢી. પિતૃ પેઢી તરીકે
બે વનસ્પતિ લીધી. આ વનસ્પતિ વટાણાની જ હતી. પિસમ સટાઇવમ. બરાબર છે? ક્લિયર? એક વટાણાનો છોડ હતો. બરાબર છે? એના બીજ કેવા હતા? ગોળ આકારના, રાઉન્ડ શેપના અને પીળા રંગના. બરાબર છે? એના માટે જવાબદાર જનીનો કયા જોવો તો ગોળ એટલે કેપિટલ RR, બરાબર, પીળા એટલે કેપિટલ YY. તો અહીં જે પ્રથમ પિતૃ છે, આ પિતૃ કેવા છે બેટા? પ્રભાવી પિતૃ છે. મીન્સ આ પિતૃના બંને લક્ષણો પ્રભાવી છે. ગોપી, બરાબર છે? ગોપીનું સંકરણ કોની જોડે કરાવ્યું? ખલી સાથે. બરાબર છે? ગોપી એટલે શું? ગોળ પીળા બીજવાળો વટાણાનો છોડ. એના લગ્ન કરાવી દીધા ખલી સાથે. આ બીજો છોડ છે, બીજો વટાણાનો છોડ છે, જેનું બીજ કેવું છે? ખરબચડું. જો દેખાય છે ને? અને કયા રંગનું? લીલા રંગનું. અને આના માટે જવાબદાર જનીનો છે સ્મોલ RR, સ્મોલ YY. સમજી ગયા? ક્લિયર? તો ભાઈ અહીં પી પેઢી તરીકે ગોપી, ગોળ પીળા, બરાબર છે, બીજ ધરાવતી વનસ્પતિનું સંકરણ ખલી સાથે કરાવ્યું, એટલે ખરબચડા લીલા વટાણાની વનસ્પતિ સાથે કરાવ્યું. બરાબર છે? જેના જનીન બંધારણ અનુક્રમે કેપિટલ RRYY અને સ્મોલ RRYY છે. આટલું ક્લિયર દરેકને? ટોપિક ક્લિયર? આટલું પી પેઢી ક્લિયર? બરાબર છે? ક્લિયર? આ બધા જ પ્રભાવી પિતૃ કહેવાય. અને આ પિતૃમાં બધું સ્મોલ લેટરમાં છે, એટલે આ પિતૃ કેવા ભાઈ? પ્રચ્છન્ન પિતૃ. સમજી ગયા? કેવા પિતૃ છે? પ્રચ્છન્ન પિતૃ છે. ઓકે, સારું. હવે ચલો આમાંથી જન્યુઓ કયા બનશે જોઈએ. જન્યુનું નિર્માણ આપણે જોઈ લઈએ. ચલો, હવે આપણને ખબર છે, યાદ કરો જન્યુઓની શુદ્ધતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ યાદ કરો કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે જોડમાં રહેલા જનીનો પૈકી ફક્ત એક જ જનીન જન્યુઓમાં દાખલ થાય છે. સમજ પડી? બે કેપિટલ RR પૈકી એક જ R આવશે જન્યુમાં, અને કેપિટલ YY માંથી એક જ Y જન્યુમાં આવશે. સમજ પડી ગઈ? ક્લિયર? કે ભાઈ જન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય છે? કે પિતૃમાં જોડમાં રહેલા જનીનોમાંથી કોઈ એક જનીન દાખલ થાય છે. આ જોડમાં રહેલામાંથી કેપિટલ R, આ જોડમાં રહેલા YY માંથી કેપિટલ Y દાખલ થયું. તો આ બન્યું જન્યુઓ. પ્રભાવી પિતૃના જન્યુઓનું બંધારણ શું? કેપિટલ R, કેપિટલ Y. તે જ રીતે પ્રચ્છન્ન પિતૃમાંથી કયા જન્યુઓનું નિર્માણ થાય છે? આ જોડમાંથી આવ્યું સ્મોલ r અને આ જોડમાંથી આવ્યું સ્મોલ y. સમજ્યા? ઓકે, સારું. ચલો જન્યુઓ બનાવી દીધા આપણે. ક્લિયર? ધારો કે આ નર જન્યુ છે તો આ માદા જન્યુ છે. બંને વચ્ચે ફલન કરાવ્યું, સંકરણ કરાવ્યું. શું પ્રાપ્ત થયું? જો કેપિટલ R, સ્મોલ r. જો કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. પ્રથમ પેઢીમાં જેટલા પણ વટાણના છોડ પ્રાપ્ત થયા, બધા કેવા પ્રાપ્ત થયા? ગોપીવાળા પ્રાપ્ત થયા. ગોપી એટલે શું? ગોળ પીળા બીજ ધરાવતા છોડ પ્રાપ્ત થયા. સમજ પડી? ગોપી એટલે આ લક્ષણ શેમાં જોવા મળ્યું હતું? આપણા પ્રભાવી પિતૃમાં જોવા મળ્યું હતું. સમજ પડી દીકરા? કે ભાઈ પ્રથમ પેઢીમાં જેટલી પણ સંતતિ ઉત્પન્ન થઈ, બરાબર છે, બધી જ સંતતિ, બધા જ છોડના વટાણા કયા આકારના હતા? ગોળ આકારના અને પીળા રંગના હતા. તો બધા છોડ ગોપી ઉત્પન્ન થયા, ગોળ પીળા. ક્લિયર? સમજી ગયા? સારું. તો પણ મેન્ડલને હજુ શાંતિ થઈ નહીં. એને કીધું ચલો ને આપણે બીજી પેઢી પણ ઉત્પન્ન કરાવીએ, એક્ટિવ પેઢી ઉત્પન્ન કરાવીએ. અહીં એને શું કર્યું? તો ભાઈ પ્રથમ પેઢીના બે સભ્યો, બે વટાણાની વનસ્પતિ વચ્ચે સ્વફલન કરાવ્યું. બરાબર છે? એક સરખી પ્રથમ પેઢીમાં
જેટલી પણ વટાણની વનસ્પતિ ઉત્પન્ન થઈ હશે એ બધી જ કેવી હશે? આવી હશે. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય ધરાવતી. તો એના જેવી જ બીજી વટાણાના છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું. યાદ રાખજો, સેલ્ફિંગ કહેવાય. સ્વફલન શું કહેવાય? સેલ્ફ ફર્ટિલાઇઝેશન, ને શોર્ટમાં એને સેલ્ફિંગ પણ કહેવામાં આવે છે. એટલું ક્લિયર? સારું, ચલો. ધારો કે એણે આ છોડને માદા તરીકે લીધો. આ કોની નિશાની છે બેટા? માદાની. અને આ કોની નિશાની છે? નરની. આ નર છોડ, આ માદા છોડ. સમજ્યા? હે ને? ઓકે, ચલો. હવે આ છોડમાંથી જન્યુઓનું નિર્માણ કરાવવાનું છે. કોનું નિર્માણ કરાવવાનું છે? જન્યુઓનું. બરાબર છે? ક્લિયર? અહીંયા જો આ વિષમયુગ્મી છે. આ છોડ કેવો છે? વિષમયુગ્મી. મીન્સ એક કેપિટલ છે, એક સ્મોલ આર છે, એક કેપિટલ વાય છે, એક સ્મોલ વાય છે. વિષમયુગ્મી કહેવાય. બધા જ જન્યુનો કેપિટલમાં નથી કે બધા જન્યુનો સ્મોલમાં નથી. બરાબર છે? તો અહીં કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે? 4 પ્રકારના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે જો પિતૃનું જનીન બંધારણ વિષમયુગ્મી હોય, મીન્સ બધા પ્રભાવી ના હોય કે બધા પ્રચ્છન્ન ના હોય, અડધા પ્રભાવી અડધા જનીનો પ્રચ્છન્ન. બરાબર છે? આ સ્થિતિમાં કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય? 4 પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. તો તમને શીખવાડું જન્યુઓ કેવી રીતે ઉત્પન્ન કર્યા. ચલો અહીં નીચે આવી જાઓ. અહીંયા અલગથી તમને શીખવાડું છું જન્યુઓ કેવી રીતે ઉત્પન્ન થાય. ચલો, પહેલા શું લીધું? કેપિટલ આર, કેપિટલ વાય. તો આ પ્રથમ જન્યુ બની ગયું. પછી શું લીધું? કેપિટલ આર, સ્મોલ વાય. પછી ત્રીજું બેટા સ્મોલ આર, કેપિટલ વાય. અને ચોથું સ્મોલ આર, સ્મોલ વાય. સમજ પડી ગઈ? કેવી રીતે જન્યુઓનું નિર્માણ થયું બેટા? આવી જાઓ, ફરીથી સમજાવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બોર્ડ માટે પણ અને નીટ માટે પણ. એટલે શાંતિથી ભણીશું આપણે. ચલો આવી જાઓ. કે અહીં જે પિતૃ છે એ વિષમયુગ્મી છે. બધા કેપિટલ પણ નથી કે બધા સ્મોલ પણ નથી. તો આવી સ્થિતિમાં 4 પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય? જો, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય. પછી આની વાળી સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. સમજી ગયા? આમ 4 પ્રકારના જન્યુ બને છે. બરાબર છે? એ જન્યુઓને મેં અહીંયા લખી દીધા. આપણે F2 પેઢી દર્શાવવા માટે કઈ પદ્ધતિ વાપરી? પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. યાદ કરો. બરાબર છે? આ શું મેં કઈ અહીંયા અમદાવાદ નથી રમતા આપણે, કે લુડો કિંગ નથી રમતા, સાપસીડી નથી રમતા. આ શું છે? શું છે? બોલો. હા, મોટેથી બોલો. આ કઈ પદ્ધતિ છે? પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. બીજું નામ ચોકર બોર્ડ પદ્ધતિ. ક્લિયર? અહીં જન્યુઓને ડાબી બાજુએ ખરોળમાં અને જમણી બાજુએ ખરોળમાં લખવામાં આવે છે. જો મેં લખી દીધા. કેવી રીતે બન્યા? ખબર પડી ગઈ? જો કેપિટલ આર વાય. જો પહેલું કેપિટલ આર વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. સેમ અહીંયા પણ પિતૃ એવા જ છે. તો અહીંયા પણ સમાન પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે. આના જેવા જ. ખબર પડી? હવે ખરું આવ્યું. હવે આપણે F2 પેઢી ઉત્પન્ન કરાવીએ. કઈ પેઢી? F2 પેઢી. દરેકનું ધ્યાન અહીંયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર ધ્યાન રાખજો બેટા. હા, ચલો. કેપિટલ આર વાય, કેપિટલ આર વાય. આ જન્યુઓ સાથે સંકરણ કરાવવાનું છે. જોજો. હા, પહેલા મારે આ લેવાનું અને આને બધા જોડે સંકરણ કરાવી દેવાનું છે 1 by 1. જોજો, આનું આની જોડે. જોજો, બોલજો. હા ભાઈ. કેપિટલ આર, અહીંયા શું છે? કેપિટલ આર. અહીંયા કેપિટલ વાય, અહીંયા કેપિટલ વાય. ખબર પડી? હવે આનું આની જોડે સેટિંગ કરાવીએ. ચલો જોજો. કેપિટલ આર,
કેપિટલ આર, ધ્યાન રાખજો. કેપિટલ વાય, સ્મોલ વાય. સમજ્યા? ચલો હવે આનું આ ત્રીજા જન્યુ સાથે કરાવીએ સંકરણ. જોજો, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. સમજ પડી? હવે આનું સંકરણ આની જોડે કરાવીએ. જોજો, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આનું આની જોડે કરાવી તો મને આ મળ્યું. હવે કોની વારી? આ બીજા નંબરની. આ બીજા નંબરને બધા જોડે સંકલન કરાવીએ. આ જ લાઈનમાં લખવાનું. ભૂલ થવી જોઈએ નહીં, ધ્યાન આપવાનું છે તમારે. ચલો, આનું આની જોડે કેપિટલ આર. જો ભાઈ, હા કેપિટલ છે. કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ વાય. દેખો, બંને સ્મોલ, સોરી, કેપિટલ આર વાય નું આ પહેલા જોડે કરાવીએ. પહેલું જ ચાલે છે. કેપિટલ આર, કેપિટલ આર, પછી કેપિટલ વાય, સ્મોલ વાય. હંમેશા કેપિટલ પહેલા લખવું, લોચો ના પડે ને એટલા માટે, ભૂલ ના પડે એટલા માટે. હવે આનું કોની જોડે? આ બે નંબર જોડે. કેપિટલ આર, કેપિટલ આર. મજા પડશે, ધ્યાન રાખશો તો જ. સ્મોલ વાય, સ્મોલ વાય. જો આ સ્મોલ વાય, સ્મોલ વાય. પછી આનું આની જોડે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. પછી આનું આની જોડે સંકલન કરાવીએ. કેપિટલ આર, સ્મોલ આર, બંને વાય, સ્મોલ. આ ખબર પડી આટલી? હવે 3 નંબરને લો અને આ માદા જન્યુનું આ 3 નરજન્યુ સાથે વારાફરતી સંકલન કરાવીએ. ચલો, ત્રીજા નંબરનું પહેલા જોડી. ચલો, અહીંયા કેપિટલ હંમેશા પહેલું લખો, ભલે ને અહીંયા સ્મોલ આર છે, અહીંયા તો કેપિટલ છે, લખો પહેલા જે સ્મોલ આર. આનું આના જોડે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. બંનેમાં સ્મોલ આર આર છે અને વાય કહેવાય છે કેપિટલ. આનું આના જોડે સ્મોલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આનું આની જોડે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આનું આની જોડે કેપિટલ આર, સ્મોલ આર, બંને સ્મોલ વાય. સમજી ગયા? હવે આવ્યું શેનું આવ્યું? હવે આનું ત્રીજા નંબર જોડે કરાવી દઈએ. બરાબર છે? ચલો જોઈએ. સ્મોલ આર, સ્મોલ આર, બંને સ્મોલ આર અને કેપિટલ વાય, સ્મોલ વાય. હંમેશા કેપિટલ લેટર પહેલા લખવા, ભૂલ પડે નહીં એટલા માટે. બરાબર છે? વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું કે આપણાથી કોઈ મિસ્ટેક પડી નથી ને. બરાબર છે ને? સારું. ચલો, અને આનું આ છેલ્લા જોડે સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. બધું જ સ્મોલ. આ છેલ્લી લાઈન જોઈ લઈએ. ચલો, બીજી વાર. આનું આની જોડે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. બરાબર. આની જોડે કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. બરાબર. આનું આની જોડે આ બરાબર છે, છેલ્લું બરાબર છે. તો આપણને શું પ્રાપ્ત થયું કે ભાઈ આટલું પેઢીમાં કેવી સંતતિ પ્રાપ્ત થશે, એના જનીન બંધારણ પ્રાપ્ત થાય. બરાબર છે? શું આ બધા છોડ ગોળ પીળા હશે, એટલે કે ગોળ અને પીળા રંગના બીજ ધરાવતા હશે? શું આ બધા છોડ ખરબચડા લીલા હશે? બરાબર છે? જો આ છોડના બીજ ખરબચડા લીલા હશે, આપણે એ જોવું છે.
બરાબર છે. તો કેવી રીતે જોઈશું? આવી જાઓ અહીંયા. શું ધ્યાનમાં રાખવાનું? જે જગ્યાએ કેપિટલ આર આર એક હોય કે બે હોય, કેપિટલ આર આર એક હશે કે બે હશે, એમાં બીજનો આકાર કેવો હશે? ગોળ. તો એ બીજ કેવું હશે? ગોળ હશે. બરાબર છે. આ કેવું લક્ષણ કહેવાય? પ્રભાવી લક્ષણ. બરાબર છે. ક્લિયર? અને જો બીજની અંદર બંને સ્મોલ આર આર હશે તો જ બીજ ખરબચડું હશે. એક કેપિટલ આર હશે કે બે કેપિટલ આર હશે તો બીજ કેવા હશે? ગોળ હશે. આ લક્ષણ ધ્યાનમાં દેવું. બીજનો રંગ જે જગ્યાએ કેપિટલ વાય વાય બે કેપિટલ વાય હોય કે એક કેપિટલ વાય હોય ત્યાં બીજનો રંગ કેવો તમને જોવા મળશે? પીળો. અને જે જગ્યાએ બંને સ્મોલ વાય વાય હશે ત્યાં બીજનો રંગ કેવો હશે બેટા? લીલો. ચલો આપણે અહીંયા જોઈએ શું છે. બરાબર છે. ચલો જોઈએ, દરેક જણાવી જાઓ. ઓકે, સારું. અહીંયા શું જોવા મળે છે તમને? કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. ભાઈ બોસ હાજર છે. અને બોસ એટલે પ્રભાવી. બધા જ પ્રભાવી છે. જો આ બોસ છે, પ્રભાવી બધા જ. બરાબર. તો આ છોડ કેવો હશે? ગોપી. ગોળ પીળા બીજ વાળો. સમજી ગયા? ઓકે. બાજુમાં જુઓ, કેપિટલ આર દેખાયા? હા, બે છે. એટલે રંગ એટલે આકાર કેવો? ગોળ. પછી કે કેપિટલ વાય દેખાય છે? હા ભાઈ, એક છે. એટલે રંગ કેવો? પીળો. તો આપણને બીજી ગોપી મળી. બરાબર છે. મીન્સ બીજી જે છોડ મળ્યો એ પણ ગોળ પીળા બીજ વાળો. ત્રીજું જોઈએ, કેપિટલ આર કેપિટલ વાય. યસ, હાજર છે. તો આ પણ કેવા હશે? કેપિટલ આર એટલે ગોળ આકાર અને કેપિટલ વાય એટલે પીળો રંગ. શોર્ટમાં એને ગોપી. સમજી ગયા? આ પણ કેવું પ્રાપ્ત થશે? જોવો બેટા, કેપિટલ આર કેપિટલ વાય. આ પણ ગોપી. એકદમ ધીમેથી ભણાવું છું, તમે ધ્યાન આપો અને સમજો એટલા માટે. બરાબર. ચલો અહીંયા જોઈએ, કેપિટલ આર છે. હા, કેપિટલ વાય પણ છે. તો આ કેવા બેટા? ગોપી. ગોળ પીળા બીજ વાળો. આ કેપિટલ આર આર એટલે ગો, પણ કેપિટલ વાય નથી એટલે બીજનો રંગ પીળો નથી. શું છે? સ્મોલ વાય વાય. લીલા રંગનું બીજ. તો શું આવ્યું? ગોલી. બરાબર. ગોળ આકાર લીલા રંગનું બીજ, ગોલી. ઓકે બેટા. અહીં શું છે? કેપિટલ આર સ્મોલ આર. મારા હાથથી ભૂસાઈ ગયું. કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. બરાબર છે. શું હશે બોલો? કેપિટલ આર પણ છે, કેપિટલ વાય પણ છે. તો શું હશે? કેપિટલ આર એટલે ગોળ. કેપિટલ વાય એટલે પીળો રંગ. અહીંયા જો, કેપિટલ આર એટલે ગોળ આકાર અને સ્મોલ વાય એટલે અગેન શું આવ્યું? ગોલી. મતલબ અહીંયા જે છોડ પ્રાપ્ત થશે એ ગોળ આકાર અને લીલા રંગ ધરાવતો બીજ હશે. સમજી ગયા ને બેટા? ચલો નીચે હવે તમે બોલજો. શું આવશે બોલો? અહીંયા કેપિટલ આર એટલે ગોળ, કેપિટલ વાય એટલે પીળો રંગ. આવડ્યું ને? કેપિટલ આર છે? યસ. તો ગો મીન્સ ગોળ આકાર. કેપિટલ વાય? યસ, પીળો રંગ. ઓહો, અહીંયા જુઓ ભાઈ, અહીંયા કંઈક જુદું જોવા મળે છે. શું જોવા મળ્યું? જો, સ્મોલ આર આર. કેપિટલ આર હોત તો ગોળ હોત. અહીંયા સ્મોલ આર આર છે એટલે બીજ કેવા હશે? ખરબચડા. બરાબર છે. પણ બીજનો રંગ કયો? કેપિટલ વાય છે એટલે પીળો રંગ. ખપી. ખરબચડા બીજ અને પીળો રંગ. સમજી ગયા? ક્લિયર? અહીંયા જુઓ ભાઈ, સ્મોલ આર આર મીન્સ ખરબચડા બીજ આવા હશે. ખરબચડા બીજ. અને કેપિટલ વાય છે, બીજનો રંગ કયો હશે? પીળો. સમજ પડી? જોઈએ. કેપિટલ આર મીન્સ ગોળ આકાર, કેપિટલ વાય પીળો રંગ. અહીંયા જોઈએ,
કેપિટલ આર એટલે ગોળ આકાર, પરંતુ સ્મોલ વાય મતલબ પીળો રંગ નથી, લીલો રંગ છે, મીન્સ ગોલી. દેખો એક ગોલી અહીંયા મળ્યું હતું, ગોળ લીલો, બીજો ગોળ લીલો અહીંયા મળેલો છે, યાદ રાખવાનું છે આપણે, બરાબર છે. અને ત્રીજો ગોળ લીલો અહીંયા છે. ઓકે, સારું, ચલો આગળ. આ શું છે? જો સ્મોલ આર આર, સ્મોલ આર આર એટલે ખરબચડો, ને કેપિટલ વાય એટલે પીળો રંગ. અને આ છે, આ તો એક્સ્ટ્રાઓર્ડિનરી છે, બધાથી જુદું, યુનિક, અલગ. સ્મોલ આર આર એટલે ખરબચડું, અને સ્મોલ વાય એટલે લીલો રંગ, ખાલી. સમજ પડી ગઈ? ક્લિયર? તો ભાઈ એક્ટુ પેઢીમાં મેન્ડેલે વટાણાના બે છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું અને 4 પ્રકારની સંતતિ પ્રાપ્ત કરી. બરાબર છે? 4 પ્રકારની સંતતિ એટલે શું? તો ભાઈ એમાં મોટા ભાગની જે સંતતિ હતી એના બીજ કેવા હતા? ગોપી હતા. ગોપી એટલે ગોળ અને પીળા. બરાબર છે? કેવા? ગોળ અને પીળા. પછી બીજા પ્રકારની સંતતિ હતી જેના બીજ કેવા હતા? ગોલી હતા. 3 એવા હતા કે જે ગોલી હતા, મીન્સ ગોળ આકાર અને લીલો રંગ. ઓકે, બાકીના 3 એવા હતા જે ખપી હતા, મીન્સ એ વટાણાના છોડનો જે વટાણાનો આકાર હશે એ ખરબચડો હતો અને એનો રંગ પીળો હતો. કેવા હતા એવા? 3. બરાબર છે? અને એક છોડ એવો હતો સૌથી અલગ, ખલી. ખલી મીન્સ ખરબચડા બીજ અને લીલા રંગ ધરાવતા બીજ. બરાબર છે? કુલ 4 પ્રકારના સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થયા. સ્વરૂપ પ્રકાર એટલે શું? દેખીતું લક્ષણ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બરાબર છે? તો ભાઈ કેટલા છોડ ગોપી હતા, કેટલા છોડ ગોળ આકાર અને પીળા રંગના બીજ ધરાવતા હતા? તો જવાબમાં શું આવે? ચલો ચલો કાઉન્ટ કરું છું, જોજો. ગોપી 1, ગોપી 2, ગોપી 3, ગોપી 4, ગોપી 5, ગોપી 6, ગોપી 7, ગોપી 8 અને ગોપી 9. સમજ પડી કે 9 છોડ એવા હતા કે જેના વટાણાનો આકાર ગોળ અને રંગ પીળો હતો. ટોટલ કેટલા છોડ પ્રાપ્ત થયા? 16. કેવી રીતે? જો 1 2 3 4, બરાબર, 5 6 7 8 9 10 11 12 13 14 15 16. સમજ પડી? તો ટોટલ 16 છોડ પ્રાપ્ત થયા. એમાંથી 9 છોડ, કેટલા બેટા? 9 છોડ કેવા હતા? તો ગોળ આકારના અને પીળા રંગના. સમજ પડી ગઈ? ક્લિયર? કે 16 પૈકી 9 છોડ પ્રભાવી લક્ષણ વાળા પ્રાપ્ત થયા. ગોપી એ કેવું લક્ષણ છે? પ્રભાવી લક્ષણ. બરાબર છે? 16 પૈકી 9 છોડ ગોળાકાર અને પીળા રંગના પ્રાપ્ત થયા. 3 છોડ, 16 માંથી 3 છોડ કેવા પ્રાપ્ત થયા? ગોલી. પહેલું પ્રભાવી લક્ષણ, બીજું પ્રચ્છન્ન લક્ષણ. હું તમને બતાવું. ગોલી જો લા, ચલો આવી જાઓ. યસ, ગોલી 1, ગોલી 2, ગોલી 3. ક્લિયર? સમજ્યા? ઓકે, ગોલી 1, ગોલી 2 અને ગોલી 3. ગોળ એટલે પ્રભાવી, લી એટલે લીલો રંગ, પ્રચ્છન્ન. 16 માંથી 3 છોડ, 16 માંથી 3 છોડ કેવા પ્રાપ્ત થયા? ખપી. ખપી મતલબ ખરબચડું, પહેલું પ્રભાવી લક્ષણ અને પીળો રંગ, સોરી, ખરબચડું એ પ્રચ્છન્ન લક્ષણ અને પીળો રંગ એ પ્રભાવી. જો તમને ખપી બતાવું કેટલા? 3. 1 ખપી 1, ખપી 2.
અને ખપી 3. તો 3 કેવા? ખરબચડા પીળા. અને એક છોડ, 16 પૈકી એક છોડ કેવો પ્રાપ્ત થયો? ખલી. ખલી હંમેશા એક જ હોય. ખલી એટલે શું? આપણો ઇન્ડિયાનો બોક્સર, ખબર છે ને? યસ. પણ આ ખલી જુદો છે, આ ખલી જુદો છે. ખરબચડા લીલા બીજવાળો છોડ એક જ પ્રાપ્ત થયો. જો 1 and only 1. સમજ પડી? તો એપ્ટોપેડીમાં આપણને 4 પ્રકારના છોડ પ્રાપ્ત થાય છે, બરાબર છે? તો પરીક્ષામાં પૂછે દ્વિસંકરણના પ્રયોગનો સ્વરૂપ પ્રકાર કયો? બરાબર છે? કેટલા સ્વરૂપના છોડ પ્રાપ્ત થયા? 4. અને એનું પ્રકાર, એનું સ્વરૂપ પ્રકાર, પ્રમાણ કેટલું? તો પ્રમાણને આ રીતે બોલાય 9:3:3:1. બરાબર છે? યાદ રાખવાનું. ક્લિયર? એક સંકરણનું સ્વરૂપ પ્રકાર પ્રમાણે યાદ આવે છે? 3:1. 3 ઊંચા છોડ, 1 નીચો છોડ. તો અહીંયા 16 છોડ ઉત્પન્ન થયા. આ 16 છોડમાં કયા કયા લક્ષણો હતા? 9 હતા ગોળ પીળા બીજવાળા, 3 ગોળ લીલા, 3 ખરબચડા પીળા અને 1 ખરબચડા લીલા બીજવાળા છોડ પ્રાપ્ત થયા. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે, બધાને એકદમ ક્લિયર? તો આપણે આજે ભણ્યા બેટા મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે, ચલો. તો દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું? 2 લક્ષણના વારસાગમનને ધ્યાનમાં રાખીને જે પ્રયોગ કર્યો એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય. કયા 2 લક્ષણ? વટાણાનો બીજનો આકાર અને બીજનો રંગ. પહેલા પિતૃપેઢી તરીકે ગોળ પીળા બીજ લીધા, બરાબર છે? પ્રભાવી લક્ષણ ધરાવતા અને બીજા પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા. પ્રથમ પેઢીમાં બધા જ પિતૃઓ પ્રભાવી મળ્યા. આવા 2 પિતૃ વચ્ચે સ્વફલન કરાવ્યું અને એપ્ટોપેઢી પ્રાપ્ત થઈ. એપ્ટોપેઢીમાં શું થયું? તો આપણને 4 જુદા જુદા પ્રકારના છોડ પ્રાપ્ત થયા, જેનું પ્રમાણ, સ્વરૂપ પ્રકાર પ્રમાણ કયું હતું? 9 ગોપી. ગોપીઓ કેટલી? 9. 9 ગોપી એટલે ગોળ પીળા બીજવાળા. ખબર પડી? 3 ગોલી, બરાબર છે? 3 ગોળ લીલા બીજવાળા, 3 ખપ્પી મીન્સ 3 ખરબચડા પીળા બીજવાળા અને 1 ખલી. ખલી એક જ હોય. યસ, બરાબર છે? ખરબચડા લીલા બીજવાળા. તો પરીક્ષામાં પૂછે છે, કેવી રીતે પૂછે? જો નીટનો સીધો પ્રશ્ન મેં લઉં છું, હવે ધ્યાન આપો કે ભાઈ મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં કેટલા પિતૃ જેવા લક્ષણો પ્રાપ્ત થયા? પિતૃ જેવા છોડ ઉત્પન્ન કેટલા થયા? સંખ્યા પૂછે છે. તો જો 9 ગોળ પીળા છે અને 1 ખરબચડા લીલા. યસ, ખરબચડા લીલા. તો પિતૃ જેવા છોડની સંખ્યા પૂછે તો જવાબમાં શું આવે? 9 અને 1 10. મીન્સ 16 માંથી 10, 16 પૈકી 10 છોડ એના પિતૃને મળતા આવતા હતા. પછી એવું પૂછે, બીજું એમ શું કહ્યું કે મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં પ્રભાવી પિતૃ જેવા છોડ કેટલા પ્રાપ્ત થયા? તો પ્રભાવી પિતૃ એટલે કોણ? ગોળ પીળા. ગોળ પીળા કેટલા? 9. 16 પૈકી 9. પ્રચ્છન્ન પિતૃ પૂછે તો 1. 16 પૈકી 1. પછી આવું પૂછે કે મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં નવું જનીન બંધારણ ધરાવતા, નવીન લક્ષણો ધરાવતા કેટલા છોડ પ્રાપ્ત થયા? તો જો આ પિતૃ જેવા લક્ષણો છે, ગોળ પીળું અને ખરબચડું લીલું. આ વચ્ચે જે લક્ષણો છે બેટા, આ જે લક્ષણો છે એ નવા પ્રકારના લક્ષણો છે, પુનઃ સંયોજિત પ્રકાર કહેવાય. બરાબર છે? ક્લિયર? તો એનો સરવાળો પૂછેલો હોય તો ભાઈ નવા લક્ષણો ધરાવતા વટાણાના છોડ કેટલા? 3 + 3 6. તો ભાઈ 16 વનસ્પતિ પૈકી, 16 છોડ પૈકી 6 છોડ એવા હતા કે જેની પાસે નવીન લક્ષણો હતા. બરાબર? એક લક્ષણ પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. એક લક્ષણ પ્રચ્છન્ન, બીજું પ્રભાવી. સમજ પડી? તો આ હતો મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. બહુ જ મસ્ત ટોપિક છે. આ વિડીયો 3 થી 4 વાર જોજો, તમને ડેફિનેટલી આ પ્રયોગ મોડે થઈ જશે. અને બોર્ડની એક્ઝામમાં
4 માર્ક્સમાં કાં તો 5 માર્ક્સમાં આ પ્રયોગ આવે જ છે. ઓકે બેટા, સો ટેક કેર, લર્ન પરફેક્ટલી એન્ડ ગુડ બાય.